पद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः जयन्ति मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते जयत्वं देवी चामुण्डे जय भूतार्तिहारिणी जय सर्वगते देवी कालरात्रि नमोस्तुते शरणं तरुणेन्दुशेखरं शरणं मे गिरिराजकन्यका शरणं पुनरेवतावुभौ शरणं नान्यदुपैति दैवतम् जय शंकर पार्वतीपते मृडशंभो शशिखण्डमण्डनं मदनान्तकभक्तवत्सल प्रियकैलासदया सुधाम्बुधे आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजभावयुक्तं योगीन्द्रमित्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यः परपादुकाभ्यो आचार्यसिद्धेश्वरपादुकाभ्यो नमोऽस्तु नारायणपादुकाभ्यः। परम पूज्य गुरुवर्य माताजी ने एवं आप सर्वना जे गुरु है ए बधा गुरुजनों ने आ प्रणाम पाठवी अने भारतवर्षनी उज्ज्वल परंपरा में गुरुजीनो महिमा गावा माटे थई जीवन टूंकू पड़े। सद्गुरु पोताना शुभ संकल्पोथी शिष्यनु कल्याण करे छे। वंदे बोधमयं नित्यम गुरुम शंकर रूपिणम। गुरु है एज महादेवનું સ્વરૂપ છે। એકાદશ સ્કંદમાં ભગવાન કૃષ્ણે એમ કીધું કે જે વ્યક્તિ પોતાના ગુરુ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે એણે ગુરુને ગુરુ ન માનવો જોઈએ, ગુરુ તે જ હું છું એવું ભગવાને સ્પષ્ટપણે કીધું કે કૃષ્ણની ભક્તિમાં અને ગુરુની ભક્તિમાં બહુ જાજો ફેર નથી। જે ગુરુને સેવે છે એને ગુરુના માધ્યમથી હું પ્રાપ્ત થઈ જાઉં છું। ઉદ્ધવજીની સમક્ષ આવું ભગવાન કૃષ્ણનું નિવેદન છે। નવગ્રહો છે એમાં એક વિશાળ ગ્રહ છે એને ગુરુ તરીકે ઓળખવામાં આવે છે। અને વૈજ્ઞાનિકો એમ કહે છે કે ધરતી ઉપર ઘણા બધા ઉલ્કાપાત, જેને તારો આપણે ખરતો હોઈએ, જ્યારે આપણે ઘણી વખત નાના હતા ત્યારે તારો ખરે જોયું હોય, એ ઉલ્કાઓ કહેવાય। આ ધરતી વિશાળ છે, અનંતકોટી બ્રહ્માંડ છે। એમાં જ્યારે ધરતી ઉપર ઉલ્કાપિંડ પડવાનું હોય ને ત્યારે નવગ્રહોમાંથી શનિ પણ પૃથ્વીથી વિશાળ ગ્રહ છે, સૂર્ય છે એ પણ ગ્રહ છે। આ વૈજ્ઞાનિકોની ભાષા છે। ધરતી ઉપર જેટલી પણ ઉલ્કાઓ પડે છે એ ધરતી ઉપર પડે તો ધરતીનો નાશ થઈ જાય, પણ એ ધરતી ઉપર પહોંચતી નથી તો એ જાય છે ક્યાં? તો એ ગુરુ નામનો જે ગ્રહ છે ને એમાં એક આકર્ષણ છે। ગુરુ એ પોતાની તરફ એ ઉલ્કાઓને ખેંચી લે છે, એટલે આ ધરતી સુરક્ષિત છે, એ પણ ગુરુને આભારી છે। આ વૈજ્ઞાન કહે છે। અત્યારના યુવાનો કદાચ જે ન માનતા હોય ગુરુ તત્વને એના માટેની આ વાત છે। આ ધરતીને અત્યાર સુધી કોઈ બચાવી રહ્યું છે તો ગુરુ બચાવી રહ્યું છે, નહીંતર આ ધરતી વહેલી જ કેટલી બધી ઘણી વખત આપણા વૈજ્ઞાનિકો દ્વારા જાણવા મળે કે આ ઉલ્કા પડવાની છે ધરતી ઉપર ને આમ હજી સુધી કોઈ ઉલ્કા ધરતી ઉપર પડી નથી। એનું કારણ ગુરુ છે। તો જેમ ધરતી ઉપર કોઈ ઉલ્કાની આફત નથી આવતી તો જેના જીવનમાં ગુરુ હોય છે ને, ગુરુ શું કરે છે? ગુરુ શિષ્યની જેટલી ઉલ્કાઓ છે ને પોતાના ઉપર ગ્રહણ કરી લે છે ને શિષ્યની રક્ષા કરે છે। શિષ્ય છે એ ધરતી છે, ગુરુ એક તારો છે, એની ઉલ્કા છે। એટલે જ મોટા ભાગના મહાપુરુષો બીમાર હશે, સાધુ સંતો ગુરુઓ છે લગભગ દુઃખી હશે। સમજવાનું આ ચેલાની ઉલ્કા ગુરુએ પોતાના માથે લીધી છે। તમે જેટલા ગુરુઓને જોઈ લેશો કોઈ ગુરુ સુખી ન હોય। એના આંતરિક જીવનમાં જોઈ લ્યો કે એના બાહ્ય જીવનમાં જોઈ લ્યો, એને પીડા, વેદના, ટીકા, નિંદા,
સૌથી વધારે ભોગ સંતોને બનવું પડતું હોય છે. એનું કારણ એ શિષ્યની ઉપર જે ઉલ્કા પડવાની હતી, જેટલા જાજા ચેલા એટલી ઉલ્કાઓ વધારે. એટલે મહાપુરુષો ચેલા ઓછા બનાવે કે ઉલ્કાઓ ઓછી આવે આપણા ઉપર. મહાપુરુષો તો અંગ્રેજી મહારાજે શિષ્ય ન બનાવ્યો, ખબર હતી કે મારે વળી ઉલ્કાઓ સહન કરવી. આ જે બધા પિંડ આવશે ને આપત્તિ, એ મારા ઉપર આવશે. એટલે પરમ સુખ રામસુખદાસજી મહારાજ એના જીવનમાં પોતાને કોઈ શિષ્ય ન બનાવ્યું, કારણ કે એ સમજી ગયા હતા કે આ ઉલ્કા, આ સાવ સીધું વિજ્ઞાન છે, સાવ સમજાવી જાય. અને ગુરુનો વૈભવ, ભગવાન રામ, આ બધા રામકથાના ખૂબ નિષ્ણાંતો બેઠા છો. રામચરિત માનસનો મારો એટલો અભ્યાસ નથી, હું ભાગવતનો વક્તા છું, પણ છતાંય મેં એવું સાંભળ્યું છે સંતો પાસેથી કે ભગવાન રામ જ્યારે સબરીને ત્યાં પધાર્યા પછી દેવલમાંને ત્યાં આવે તો દેવલમાં આપણને વડલો બતાવે, પછી અંદર મંદિરમાં જાય કે આ શિવલિંગ છે, એ દાદાએ આપ્યું હતું અમને, પછી આની સ્થાપના આમણે કરી હતી, પૂજ્ય બાપુની ઝૂંપડી છે, એવો એમનો ભાવ વ્યક્ત કરે. આપણી વાડીમાં કોઈ આવે તો આપણે ખારેક બતાવીએ, ચીકુ બતાવીએ, વાડી બતાવીએ, જેની પાસે જે હોય તે બતાવે, સ્વાભાવિક નિયમ છે. તો ભગવાન રામ આવ્યા પછી ભક્તિની બધી વાતો થઈ ગઈ. પછી ભગવાન રામને કીધું કે તમે એક કામ કરો, મારા ગુરુની ઝૂંપડી તો જોઈ જાઓ તમે. વાલભાઈમાં ત્યાં ગયા તો પછી વાલભાઈમાંની ઝૂંપડી છે અત્યારે, દાખલા તરીકે ત્યાં જ્યોત ચાલુ છે, એ 6x6ની. એક માણસ, લાંબો માણસ મારા જેવો સૂઈ પણ ન શકે, એક વાત છે. પૂજ્ય માને ત્યાં આવીએ તો માનો આ આશ્રમ છે, આ માનું છે બધું. એટલે ગુરુજીને ત્યાં આપ પધારો. ભગવાન રામ ત્યાં જાય છે. ત્યાં વેગણી, કચ્છીમાં એને વેગણી કી, અને આમ દોરી બાંધેલી હોય કપડાં સૂકવવા માટે, હે વેરગણી છે કચ્છીમાં. તો ત્યાં એક ધોતિયું સુકાતું હતું, ધોતિયામાંથી પાણી ટપકે. હમણાં જ કોઈ માણસ નાઈ અને નીચોવ્યા વગરની ધોતી સૂકવી ગયું ને એવું લાગતું. અમુક માણસો કપડાં નીચોવે અને ત્યાં નીચોવેલી ધોતી નહોતી, એમને એમ ધોતી લટકતી હતી, પાણી ટપકતું હતું. એટલે ભગવાન રામે પૂછ્યું, આ ધોતી કોની સુકાય છે? મતલબ ઘરમાં કોઈ છે? એક આ ધોતી મારા ગુરુજીની છે. અચ્છા, ગુરુજીની ધોતી છે, તો તમારા ગુરુજી અંદર બેઠા છે? કે ના, અંદર નથી. તો આ ધોતી ભીની કેમ છે? તમે ધોઈને સૂકવી છે? કે ના રે ના, એ તો મારા ગુરુજીનો છેલ્લો દિવસ હતો ને સ્નાન કરી પંપા સરોવરમાં અને ધોતી પોતાના હાથે સૂકવી ગયા છે, તો હજી નથી સુકાણી, હજી આમાંથી પાણી ટપકે. એ કે આજ મારા ગુરુનો વૈભવ છે, જેને ગુરુ પલાળી જાય ને એ કોઈ દી સુકાય નહીં, એ ભીંજાય ન હોય કોઈ દિવસ. આ મારા ગુરુનો વૈભવ છે. સબરીએ કીધું, એને અનેક વર્ષો વીતી ગયા પણ હજી સુધી આ ધોતી સુકાણી નથી અને સુકાશે જ નહીં. સંતો જેના ઉપર હાથ ફેરવે ને એ કોઈ દી કોરા હોય જ નહીં, ભક્તિમાં પરળેલા જ હોય અને એમાંથી ભક્તિનો રસ ટપકતો જ હોય. બસ પછી આગળ પ્રવેશ કરે છે. ઝૂંપડીમાં ધૂણો ચાલુ હતો, ગુગળની સુગંધ આવી રહી હતી, આછો આછો દેવતા દેખાઈ રહ્યો હતો. ક્યારેક ક્યારેક પવનના પ્રકોપે કે પ્રતાપે, જે કહો તે, અગ્નિની જ્વાળાઓ ધૂણામાંથી બહાર આવતી હતી. આજુબાજુમાં જવતલ વેરાયેલા હતા. એટલે પૂછ્યું કે આ ધૂણો કોણે ચેતાવ્યો? તમે સરખો કરી ગયા? કે ના, મારા ગુરુજી. તો ગુરુજી તો જતા રહ્યા ને આટલા વર્ષો થઈ ગયા. એ કે ગુરુજી જતા રહ્યા, પણ જે આજ મારા ગુરુનો વૈભવ છે, જેને ગુરુ ચેતાવી જાય ને એ કોઈ દી ઓલવાય નહીં, એ પ્રજ્વલિત જ હોય. એ પેટે આ સબરીનો જવાબ હતો. ગુરુ જેને પ્રજ્વલિત કરે ને એને કોઈ ઓલવી ન શકે. ચંદન ઘસેલું હતું, ચંદન સુકાયેલું નહોતું, પુષ્પની માળા કરમાયેલી નહોતી, કાંઈ કે મારા ગુરુજી સ્પર્શ, જેને ગુરુ અડે એ કરમાય નહીં, ચંદન એ કોઈ દી સુકાય નહીં. સબરી પોતાના ગુરુનો વૈભવ બતાવે છે. તો આ ધરતી ઉપર જેટલો વૈભવ દેખાય છે ને ત્યાં ગુરુનો જ વૈભવ છે, બાકી આ ધરતી વૈભવશાળી હોય જ નહીં. ગુરુ એ પ્રતિભા છે. જન્મકુંડળીમાં જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો, અમે જ્યોતિષમાં ક્યારેક ચર્ચા કરીએ ત્યારે એવી કથા આવે, જ્યોતિષ શાસ્ત્ર એમ કે છે જેની કુંડળીમાં ગુરુ બળવાન હોય, કેન્દ્રમાં ગુરુ હોય, પહેલું સ્થાન જન્મકુંડળીનું, ચોથું સ્થાન, સાતમું સ્થાન અને 10મું સ્થાન, એને કેન્દ્રના સ્થાન કહેવાય. જેના પહેલા સ્થાનમાં કેન્દ્રમાં ગુરુ હોય, જેના ચોથા સ્થાનમાં કેન્દ્રમાં ગુરુ હોય, જેના 7મા સ્થાનમાં એમાં કેન્દ્રમાં ગુરુ હોય અને જેના 10મા સ્થાનમાં કેન્દ્રમાં ગુરુ હોય, એની કુંડળીના 50% દોષો નષ્ટ થઈ જાય. હવે જેની જન્મ કુંડળીમાં ગુરુ કેન્દ્ર સ્થાનમાં હોય એની કુંડળીમાં કોઈ દોષ રહેતા નથી. તો જેના જીવનમાં ગુરુ કેન્દ્ર સ્થાનમાં રહે એના જીવનમાં પણ કોઈ દોષ રહેતા નથી. એ દોષથી મુક્ત થઈ જાય છે, એને કોઈ પણ પ્રકારના દોષો જોવા મળતા નથી. તો ગુરુની આ તાકાત છે, ગુરુનું સામર્થ્ય છે. આપણે ગુરુને કાંઈ આપીએ નહીં તો કાંઈ વાંધો નહીં, ગુરુની મર્યાદાનું પાલન કરીએ,
ગુરુને કવર ન આપીએ તો વાંધો નહીં, પણ એણે જે આપણને આપ્યું ને એ પ્રમાણે ચાલીએ ને તોય ગુરુ આપણું કલ્યાણ કરે. એટલે એ બહુ મહત્વની આવશ્યકતા છે. ગુરુ એ જ્ઞાનનો દાતા છે, ગુરુનો આખો મહિમા છે. અને ગુરુ ઉપર તો ગુરુ ગીતા છે, તમારી પાસે ધનમ મેરુ તુલ્યમ યશચારુ ચિત્તમ ગુરો રંગ્રી પદ્મે. ગુરુના ચરણોમાં તમને જો પ્રેમ નથી તો તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, તો એનો કોઈ અર્થ છે નહીં. પૂજ્ય આયમાએ સાધનાની ભૂમિ બનાવી છે. જરપરા સંતોની જ ભૂમિ રહી છે. પ્રેત માટે પણ નુગરો શબ્દ છે ને મોટામાં મોટી ઝાડ છે. એટલે જીવનમાં કોઈ આપણો પછી માતા ગુરુ છે, પિતા ગુરુ છે. દત્ત મહારાજના તો 24 ગુરુ હતા. તો તમારા જીવનમાં કોઈ એવો માર્ગદર્શક હોવો જોઈએ જે તમારું કલ્યાણ કરી શકે. કોઈ પણ સ્વરૂપમાં ગુરુ આવી શકે છે. આપનામાં શિષ્યત્વની યોગ્યતા હોય તો ગુરુત્વ આકર્ષણ એ ગુરુ તમારી તરફ આકર્ષિત થઈને અવશ્ય આવશે, આવશે અને આવશે. ઈશ્વર તરફનું આકર્ષણ વધારે છે. કહેવાની તો ઘણી ઈચ્છા છે પણ સમયનો અભાવ. આપ બધા પ્રેમથી અહીં આવો છો. અરવિંદ મહારાજ એમણે જો ગુરુની પ્રતાપે આખા જીવનની દિશા બદલી હતી. અત્યારે ક્યાં હતા અને ક્યાં છે. માના નામે દર વર્ષે અમે એક કથા કરતા હોઈએ છીએ. હવે અમારી લગભગ ઋષિકેશમાં આગામી અમારી રામકથા છે, ભાગવત કથા છે. ઋષિકેશમાં ગંગાના તટ ઉપર જ. પછી એના પછી પણ 11મી 12મી કથા. એટલે સતત એક વ્યક્તિ. હવે આમના જીવનથી તમે જુગારમાં નંબર 1 મહારાજ. હવે મહારાજને ખોટું નહીં લાગે કદાચ એ કહું. બધું એ જ કામ બસ 24 કલાક. પણ અત્યારે એક બ્રાહ્મણનું જીવન કેવું હોવું જોઈએ એ જોવું હોય તો મહારાજ પાસેથી આપણે શીખીએ. આપણે એમને પૂછીએ કે આ બધું ક્યાંથી? કે માના સંગથી થાય. મા ગુરુ તરીકે મળ્યા અને જીવનની દિશા બદલી. જો ગુરુને તમે અજ્ઞાની પણ ન કહી, ગુરુ અજ્ઞાની હોતો જ નથી. એના સંકેત તમે સમજી જાઓ તો એ તમારા માટે ઘણું છે. ગુરુ રામકૃષ્ણ પરમહંસ હોય કે અન્ય તત્વ હોય કોઈ પણ, તો ગુરુ પાસેથી. અને તમારી પાછળ તમારા ગુરુનું બળ હોય ને તો જ તમે કાંઈક કરી શકો. હજી એક ભગત વાત કરી દો, મને યાદ આવે છે. એક રાજાના બગીચામાં એવી કેરીઓ વાવવામાં આવી હતી જેમાં 12 માસ હવે કેરીઓ આવે છે. અત્યારે પણ એવા ઝાડ છે આંબાના, ખેડૂતોને ખબર હશે કે 12 માસ તમને ફળ મળતા. હવે એ રાજા પાસે જ ફેસિલિટી હતી, બીજા કોઈ પાસે હતી નહીં. અને નગરમાં એક સ્ત્રી યુવાન, ભગવાનની એના ઉપર દયા થવાની હતી અને માતા બનવાની હતી, માતૃત્વ ધારણ કરવાની ભગવાને એના ઉપર કૃપા કરી. પણ પછી એને ખાવાની બહુ ઈચ્છા થાય. હવે એમાં પોષ મહિનો, કડકડતી કાઢ પડે ને એને કેરી ખાવાની ઈચ્છા થઈ. સ્વાભાવિક રીતે માતાઓને આવું ખાવાની ઈચ્છા બહુ થાય. એટલે એને પોતાના પતિ આગળ જીદ કરી કે ગમે તેમ કરી મને કેરી લાવી દો, મને કેરી ખાવાનું બહુ મન થાય છે. પતિ પણ સારો માણસ હતો. કેરી લાવવી ક્યાંથી? ત્યારે ટ્રાન્સપોર્ટ એવી બધી વ્યવસ્થા, ફ્રીઝર કે કંઈ હતા નહીં કે રાખી શકે માણસ. રાજાના બગીચામાં હતી, પણ રાજાના બગીચામાં એટલો બધો ચોકીદાર, ગઢરાંગ હતી ચારે બાજુ, વચ્ચે કેરીના ઝાડ હતા. અને હવે લાવવું કેમ? બહુ મુશ્કેલ હતું. કાંટાળી વાડ હતી, આ તે. પણ છતાંય એ માણસ ચોરી કરીને કેરી લઈ આવ્યો, પોતાની પત્નીને ખવડાવી. એક દી ખાધી પછી બીજી દી જોઈએ, ત્રીજી દી જોઈએ. સતત ડિમાન્ડ વધવા લાગેલી છે. રોજ રાજાના બગીચામાંથી ચોરી થાય છે. ચોર મળતો નથી. આટલી સિક્યુરિટી છે, આટલા બધા પોલીસ ફોર્સ. રાજા ચિંતિત થઈ ગયું, મારા બગીચામાં કેરીઓ નથી રહેતી. આ તો ગજબ કહેવાય. આટલી બધી અને પછી બધાને ખૂબ દંડિત કર્યા, ફટકાર્યા, બધું ચેન્જ કરી, એજન્સીઓ બદલાવી, પણ ચોર નથી પકડાતો. ત્યારે એ રાજા શ્રેણીકે પોતાના દીકરા અભયકુમારને આ કામ સોંપ્યું. રાજકુમાર હતો અભયકુમાર. એને કીધું કે આ ચોરને પકડવાની જવાબદારી તારી છે. ગમે તેમ કરીને તારે આ ચોરને પકડવાનો છે. અને અભયકુમારે પહેલી જ રાત્રે વેશ બદલાવી, સામાન્ય ગામડિયાનો વેશ લઈ અને એ બગીચાની બાજુ
કોઈને રહેવું જ ગમતું નથી. બાપાને બાપા સાથે રહેવું ગમતું, બાપાને એના બાપા સાથે રહેવું ગમતું નથી. એટલે આપણે આ સંસ્કૃતિની હાનિ છે અને આ ભવિષ્ય માટે બહુ ચિંતાનો વિષય છે, પણ એમાં અત્યારે આપણે ન જોઈએ. તો એ અભય કુમાર ના જાય ને અહીંયા બધા વાતો કરે છે, વડીલો વળી કોઈ વાત કરે તો પછી કેમ ભગત મંડળી, તમારી સત્સંગ મંડળી એકત્ર થાય, મંગા ભગત ક્યારેક બોલે, ક્યારેક હરજી બાપા બોલે, ક્યારેક બધા બાપા બોલે, એવી ચર્ચાઓ થાય. બધાએ બોલી લીધું, પણ એમાં નિયમ હતો બોલવું બધાને ફરજિયાત, એક શ્લોક પણ ગાવો ફરજિયાત. પછી અજાણ્યો આવ્યો તો વેશ બદલાવીને કે ભાઈ તમે કે હું એક વાર્તા કહું, મારી વાર્તા સાંભળશો તમે? હા. અને અભય કુમાર રાજાના દીકરાએ વાર્તા માંડી કે એક યુવાન દીકરી રાજાના બગીચામાંથી પુષ્પોને તોડી ચોરી કરી અને મહાદેવને અર્પણ કરવા જાય. ફૂલ બહુ સારા થતા હતા રાજાની વાટિકામાં. એ ચોરી કરીને નીકળી, યુવાન દીકરી હતી, 16 વર્ષની એની ઉંમર હતી, અને રાજાના બગીચામાંથી ફૂલ તોડ્યા અને માળીએ પકડી દીધી. અને માળીએ કીધું હું તારા ઉપર કેસ કરું અને આટલી કલમ લાગે, આટલી સજા થાય. દીકરી ગભરાઈ ગઈ, વિનંતી કરી કે માળી મને મૂકી દે, વિનંતી તને પ્રાર્થના પગે લાગુ. એક તો ચોર તરીકે મારું નામ થશે જાહેર, મારા મા બાપની ઇજ્જત જશે, મારે જેલમાં જવું પડશે, તું કેમ કરું? હવે મારી યુવતી પ્રત્યે આકર્ષિત થઈ ગયો હતો ને એણે અયોગ્ય માંગણી કરી. અને એ દીકરીએ કીધું કે હું કુંવારી છું, મારી સગાઈ ક્યાંક થઈ ચૂકી છે અને મારો નારી ધર્મ મને આ કરવાની ના પાડે છે, પણ છતાંય તારી ઈચ્છા છે તો એક કામ કર, મારા લગ્ન થઈ જાય, લગ્ન થયા પછી પ્રથમ દિવસે હું તારી પાસે આવીશ અને તારી જે ઈચ્છા છે એની પૂર્ણ કરીશ, હું તને વચન આપું. તને વિશ્વાસ છે? દીકરીએ વચન આપ્યું. માળીએ આ વાત સમજીને કીધું આ છોકરીની વિચારધારા સારી છે, એને જવા દીધું. એ દીકરીના લગ્ન થયા 6 મહિનામાં. લગ્ન થયા પછી પ્રથમ દિવસે જેણે પોતાના પતિને કીધું કે મેં કોકને આવી રીતે વચન આપેલું છે, હું મારા વચનની પૂર્તિ કરવા માટે મારે જવું પડશે. એનો પતિ પેલા તો ક્રોધિત થયો, પણ પછી કીધું કે તારી સત્યનિષ્ઠા, સાચું બોલવાની વાતથી હું પ્રભાવિત થયો છું, તને રજા આપું છું. તું સત્ય ઉપર રહેજે ને તારા વચન ઉપર રહેજે, તારો વાળ વાંકો નહીં થાય. અને પહેરેલા નવોઢા નારીઓએ કેટલા દાગીના પહેરાવ્યા, 16 શણગાર સજીને દીકરી માળીને મળવા રાત્રિના સમયે નીકળે છે. એને વચન આપ્યું હતું એટલા રસ્તામાં ચોર મળી ગયા. 2 ચોરોએ કીધું કે અમને દાગીના પ્રેમથી ઉતારીને આપી દે, તું અબડા છો, તારા ઉપર અમે હાથ ઉપાડીએ એ સારું નહીં, તારા દાગીના અમને જોઈએ છે. એટલે દીકરીએ કીધું કે હું દાગીના તમને આપીશ, પણ મેં કોકને વચન આપેલું છે આ વેશમાં જવાનું, એટલે હું મારી પાસે જઈ આવું પછી તમે મારા દાગીના લઈ લેજો. ઠીક છે. ચોરોને વિશ્વાસ આવી ગયો, અમે રાહ જોઈએ છીએ. આગળ વધી સામે એક રાક્ષસ મળે છે, જે માણસો એનો ખોરાક હતો, દૈત્ય. એ દૈત્ય કીધું કે ઘણા સમયથી હું ભૂખ્યો છું ને આજ તું મળી ગઈ છો, મારે તને ખાવી છે. એટલે દૈત્યને કીધું તમે મને પ્રેમથી આરોગ્યો, મારું સૌભાગ્ય કહેવાય હું તમને કામ આવું, પણ મેં કોકને વચન આપ્યું છે એટલે મારે જવું પડશે, તમે મને જવા દો. દૈત્યએ કીધું ઠીક છે, તારી વચનબદ્ધતા અને સત્ય પ્રિયતા પ્રત્યે હું આકર્ષિત થયો છું, તું જા. એ દીકરી માળી પાસે પહોંચે છે, 16 શણગાર સજેલા, અને માળીને કીધું કે મેં તને તેથી વચન આપ્યું હતું એટલે હું આવી છું. અને માળી ઓગળી ગયું, આટલી બધી સત્યનિષ્ઠા, આટલો બધો સત્ય પ્રત્યેનો પ્રેમ. એટલે માળી પગમાં પડીને કીધું તું મારી બેન છો, હું તારો ભાઈ છું, મારી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી એટલે મેં તારી આવી પાછળ માગણી, તારી પાસે આવી માગણી કરી, મને માફ કરી દેજો. તારા જેવી દીકરી બેન એ તો ભાગ્યશાળીને મળે. માળીએ પ્રાર્થના કરી, પગે લાગી. પછી દીકરી આવી દૈત્ય પાસે આવીને કીધું લ્યો તમે મને ખાઈ જાઓ. દૈત્ય પણ પીગળી ગયું, આ છોકરી કેટલી વચન આપવા વાળી, સત્યતા અને વચન ઉપર તો દૈત્યો પણ રાજી થાય છે. આજે માણસો વચન ચૂકી જાય છે, અને વચન ચૂક્યા 84માં જાય. તોરલના શબ્દો છે જેસલને એને કીધું, એટલે એને કીધું કે ભાઈ તમે મને ખાઈ શકો છો. દૈત્ય ભૂખ્યો હતો, છતાં ભૂખ્યા માણસે દયા કરી કે તું જવા દે. આગળ વધે ને ઓલા ચોરો પાસે આવીને દીકરીએ કીધું સવારના 4 વાગી ગયા, ભાઈઓ તમે દાગીના ઉતારી લ્યો, આ લ્યો, આવી રીતે થયું છે, હું તમને મારા. ચોરો પ્રભાવિત થઈ ગયા કે આટલી બધી દીકરી વચનવાળી, નહીતર કોઈ આવે પાછું. અને ચોરોએ દયા કરીને દીકરીને જવા દીધી. દીકરી આવે પોતાના પતિ પાસે, 5 વાગે પહોંચીને એણે અતથી ઇતિ સુધીની બધી વાતો કરી કે આમ થયું છે, અને એનો પતિ એના ઉપર બહુ રાજી થયો. આટલી કથા, આટલી વાર્તા ઓલા રાજાના કુંવરે અભય કુમારે મેળાવામાં કરી. અને પછી એને પૂછ્યું કે આ બધા એમાં શ્રેષ્ઠ કોણ? દીકરી શ્રેષ્ઠ, દીકરી સાથે પતિ પરણ્યો તો એ શ્રેષ્ઠ, માળી શ્રેષ્ઠ,
શ્રેષ્ઠ કે ચોરો શ્રેષ્ઠ. એટલે યુવાન દીકરીઓ હતી, એ બધી યુવાન દીકરીઓ જે વાર્તા સાંભળતી હતી એમણે કીધું સૌથી શ્રેષ્ઠ છે ને એ છોકરી કહેવાય કે જે પોતાના વચન ઉપર રહી, સત્ય ઉપર રહી. એટલે સૌથી શ્રેષ્ઠ ઈ છે. વડીલો હતા કીધું નહીં, એ શ્રેષ્ઠ નથી. ડોસલા બેઠાવા એ જ્યાં રાંકા શ્રેષ્ઠ જોવાય. મારું ભૂખ સહન નથી. ભૂખ કોઈ દી સહન થાય નહીં. ભૂખ્યો માણસ બધા જ સુધા તુરાણામ ન ભયમ ન લજ્જા, એને કોઈ હોય જ નહીં. ભૂખ્યો માણસ કોઈ દી રાહ ન જોઈ શકે. એ કે સૌથી શ્રેષ્ઠ દૈત્ય છે. વડીલોએ દૈત્યની વાત કરી. યુવાન છોકરાઓએ કીધું કે નહીં, દૈત્ય શ્રેષ્ઠ નથી, છોકરી શ્રેષ્ઠ નથી, એનું પતિ શ્રેષ્ઠ છે. કોઈ પણ પુરુષ પોતાની પત્નીને પરપુરુષ પાસે જવા ન દે એ માણસ કેટલો વફાદાર કહેવાય કે એને પોતાની પત્નીને નવોઢા નારીને જવા દીધી. એ શ્રેષ્ઠ છે. કોઈ કે દૈત્ય શ્રેષ્ઠ, કોઈ કે. ત્યાં એક જણો બોલ્યો કે ચોરી નો કરો. ચોરને કેમ ભૂલી ગયા તમે? ચોર છે ને કોઈ દિવસ મરી જાય તો પોતાનો માલ મૂકે નહીં. એને વફાદારી પૂર્વક ચોરોએ દીકરીને જવા દીધી, એટલે ચોર શ્રેષ્ઠ છે. રાજાના છોકરાએ નજર કરી, અવાજ ક્યાંથી આવો મેળવવામાંથી? હા, આ જ છે, પકડો. જે બગીચામાંથી આમ ચોરાતા હતા ને, પકડીને કીધું, તરત જ તલવાર કાઢીને કીધું, કોણ છો? બગીચામાંથી ચોરી તો હું કરું છું, માફ કરજો. જેવા વ્યક્તિ બંધાણીઓને પૂછો તો કોઈ ચાના વખાણ કરે, કોઈ કોફીના વખાણ કરે, કોઈ પ્યાસી હોય તો વળી ગોળના પાણીના વખાણ કરે કે ભાઈ એના જેવું કાંઈ. જેવી જેની બધી વ્યવસ્થા એ પ્રમાણે બધા પોતપોતાની રુચિ અનુસાર પોતાને પ્રિય વ્યક્તિ અથવા પ્રિય પદાર્થના પ્રશંસકો હોય હંમેશા માટે. એટલે એને પકડ્યો અને રાજાના દરબારમાં બીજા દિવસે અભય કુમારે હાજર કર્યો એને અને કીધું કે આ રહ્યો છો. અને રાજાએ કીધું આ અક્ષમ્ય અપરાધ છે, આ અપરાધની કોઈ દિવસ માફી હોઈ ન શકે, આને તમે ફાંસીએ ચડાવી દો. એટલે અભય કુમારે કીધું કે કેરીની ચોરી ફાંસી માટે કાંઈ એ બહુ મોટી વસ્તુ છે, ફાંસીની સજા ન હોય. અને પછી એને પૂછ્યું અભય કુમારે, રાજાને કીધું તમારી અનુમતિ હોય તો હું પૂછું પિતાજી. એ કે ભાઈ તું ચોરી કરીશું. એટલે એણે કીધું કે ચોરી મારી પત્ની માટે કરું છું, હું ચોર નથી, પેશેવર ચોર નથી. મારી પત્નીને કેરી ખાવાની ઈચ્છા હતી, મા બનવાની છે, એના પેટમાં બાળક છે, અને એની ઈચ્છાની પૂર્તિ માટે થઈ અને હું કેરી તોડીને લાવતો તો. બીજે ક્યાંય ભારત વર્ષમાં કેરી હોય નહીં, રાજાના બગીચામાંથી 12 માસ કેરી પ્રાપ્ત થાય છે. તો રાજાએ પૂછ્યું કે ચોરી કરી કેમ? આટલી બધી સિક્યુરિટી, આટલા બધા સિપાહીઓ. એ કે હું આકર્ષણ વિદ્યા જાણું છું. હું કોઈ પણ બગીચા પાસે ઊભો રહું, એનાથી 100 મીટરના ડાયરામાં હું અને મંત્ર બોલું એટલે ડાળી મારી તરફ આવે ને હું તોડી લઉં. એવી મારી પાસે સંમોહનની વિદ્યા. સંમોહિત કરે તો માણસોને સંમોહિત કરવામાં આવે, પશુઓને સંમોહિત કરવામાં આવે. તો એ સંમોહન વિદ્યા જાણું છું, એના કારણે બગીચામાંથી કેરીઓ આપોઆપ મારી પાસે આવી જતી. એટલે અભય કુમારે રાજાને કીધું કે આને મરાય નહીં, આની પાસેથી વિદ્યા શીખી દો. આ વિદ્યા કામની વસ્તુ છે. અને ચોર પાસે પણ અમુક વસ્તુ શીખવા જેવી હોય છે. આ જગતમાં એવું કોઈ તત્વ નથી કે જેમાં ગુરુ તત્વ ન હોય. બધાયમાંથી તમને કાંઈક ને કાંઈક શીખવા મળે. અને રાજાએ કીધું મને વિદ્યા શીખવા, તને સજા ઓછી કરશું. અને રાજા સિંહાસન ઉપર ને ચોર નીચે. ચોરે એને મંત્ર ગોખાવ્યા, પણ રાજાને મંત્ર મોઢે થાય. 50 વખત પ્રયાસ કર્યા પણ મંત્રો ન આવ્યા. એટલે પછી રાજાએ કીધું તું મને છેતરે છે, મને મંત્ર કંઠસ્થ કેમ નથી થતા? રાજા કરતા દીકરો ચડિયાતો તો દીકરાએ કીધું કે તમે છે ને સિંહાસન ઉપર બેઠા છો ને, આ નીચે બેઠો છે. ગુરુ કોઈ દી નીચે ન હોય. તમે નીચે બેસો અને એને યોગ્ય આસન આપો. અને પછી તમે ગુરુની નીચે બેસવાનું, જેની પાસેથી ગ્રહણ કરવાનું છે એના ચરણોમાં રહેવાનું. અને પછી એને મોટા આસન ઉપર બેસાડવામાં આવ્યો છો. રાજા નીચે બેઠો, 4-5 વખતમાં મંત્ર મોઢે થઈ ગયો. પછી કે હવે તો તમે મારા ગુરુ થઈ ગયા. અને અભય કુમારે કીધું જે ગુરુ થાય ને એને મારવાનું ન હોય, ગુરુ તો આપણને તારે. તો ગુરુ તત્વ આવું છે, ગમે ત્યાંથી કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકાય અને એના ચરણોમાં રહીએ તો બધું જ મળે. આજે ચેલાઓ ગુરુના માથા ઉપર બેહવા તૈયાર છે, કોઈ ગુરુના ચરણોમાં બેહવા તૈયાર છે નહીં. કોઈને ગુરુની સેવા કરવી નથી, ગુરુની ગાદી જોઈએ છે, ગુરુ કોઈને જોતો નથી. એવો સમય છે. એટલે એવા ચેલાઓથી